સોનગઢ નગરપાલિકામાં વિકાસના નામે મોટું કૌભાંડ। સોનગઢ નગરપાલિકામાં વિકાસના કામોની આડમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાનું કથિત ભ્રષ્ટાચારને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈને સત્તાધારી અને વહીવટી તંત્રની મિલીભગત પર્દાફાશ કરવામાં આવ્યો છે। મુખ્ય આક્ષેપો શું છે? લાઇટ ખરીદીમાં લૂંટ, બજારમાં માત્ર 500માં મળતી એલઈડી લાઇટો પાલિકાએ 3800ના ઊંચા ભાવે ખરીદી, જ્યારે 2000ની કિંમતની લાઇટો 12500ના બિલો મંજૂર કરાયા છે। કરોડોનો ધુમાડો। નવેમ્બરથી જાન્યુઆરી એમ માત્ર 3 મહિનામાં લાઇટ મેન્ટેનન્સ પાછળ 1.5 કરોડ અને ગ્રામ્ય વિસ્તારમાં પોલ તેમજ પરચુરણ કામના નામે 3.5 કરોડનો ખર્ચો માત્ર કાગળ પર દર્શાવવાનો આક્ષેપ છે। માહિતી છુપાવવાનો પ્રયાસ। વિપક્ષી સભ્યોએ આરટીઆઈ હેઠળ હિસાબોની માંગણી કરી હતી। પ્રાદેશિક કમિશનરના લેખિત આદેશ છતાં પાલિકાએ માહિતી છુપાવતા હવે વિપક્ષે ગુજરાત માહિતી આયોગના દ્વાર ખખડાવ્યા છે। આગળની રણનીતિ। વિપક્ષે આ સમગ્ર કૌભાંડની એસીબીસી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરવાની માંગ કરી છે। જો જલ્દી હિસાબો સાર્વજનિક કરવામાં નહીં આવે તો સોનગઢ નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન અને ધરનાની ચીમકી આપવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું આ મામલે સોનગઢ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર શું કહેશે, જાણવાની કોશિશ કરીશું આવતા એપિસોડમાં। जी राजीवभाई, सोनगढ़ नगरपालिका पर कांग्रेस पक्ष द्वारा जो भ्रष्टाचार आक्षेपो કરવામાં આવી રહ્યા છે તેવા બધા શું કહેશો? સૌપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનું આપ આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે અને આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છો। તો સોનગઢ નગરપાલિકામાં જે ગંભીર ભ્રષ્ટાચાર ચાલે છે એના અનુસંધાનમાં મેં જે છેલ્લા 3 મહિનાના મને જે હિસાબ આપવામાં આવ્યા હતા એમાં જે મેં આપણા લોકલ માર્કેટમાં જ્યારે તપાસ કરી તો જે લાઇટ 500 રૂપિયામાં જીએસટી ની સાથે મળે છે એ એક લાઇટ 3800 રૂપિયામાં સોનગઢ નગરપાલિકાએ ખરીદી કરેલ છે। અને બીજી જે 200 વોટની ફ્લડ લાઇટ આવે છે એ મેં તપાસ કરી છે તો સોનગઢ માર્કેટમાં આપણા લોકલ માર્કેટમાં 2000 રૂપિયામાં એ લાઇટ મળે છે। એ લાઇટ સોનગઢ નગરપાલિકાએ 12500 રૂપિયામાં એક ખરીદ કરેલ છે। એની સામે મારી પાસે આ છે અને આ ઠરાવ બી છે 29/7/2025 ની જે સામાન્ય સભામાં છે એમાં એ લોકોએ ઠરાવ કર્યું છે। બીજું કે આજે ગઈ નવેમ્બર મહિનાની સામાન્ય સભાના જે ઠરાવો અને એજન્ડામાં આપવામાં આવ્યા હતા એમાં ફક્ત ને ફક્ત પાછલા 3 મહિનામાં સોનગઢમાં મેન્ટેનન્સ અને રોડ પર ખાડા પૂરવા માટે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ આ લોકોએ બતાવ્યો છે। આમાં આ જોઈ શકો છો। 1.5 કરોડ રૂપિયા બધાનો ખર્ચ એવું તો કયું મેન્ટેનન્સ એ મેં વારંવાર માહિતી માંગી છે છતાં મને વિપક્ષના કોર્પોરેટર તરીકે કોઈ માહિતી આપવામાં આવી નથી। એના અનુસંધાનમાં પછી મેં પ્રાદેશિક કમિશનર સાહેબને બી રજૂઆત કરી હતી તો ત્યાં સાહેબે મને 6 તારીખે બોલાવ્યો હતો 6 જાન્યુઆરીએ અને સાહેબે મારા નામમાં લેખિત ઓર્ડર આપ્યો છે કે નાસિરભાઈએ જે માહિતી માંગી છે એને 5 દિવસમાં આપો। તેમ છતાં આજ દિન સુધી મને કોઈ માહિતી આપવામાં આવી નથી। એના અનુસંધાનમાં મેં આજે અત્યારે બીજી અપીલ ગાંધીનગર માહિતી આયોગમાં કરી છે જે લગભગ આ મહિનામાં ફાઇનલ થઈ જશે। બીજા આઉટરને લઈને જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તે બાબતે આપ શું કહેશો? આઉટરમાં જે થાંભલા નાખવામાં આવ્યા છે એમાં બી અત્યારે મેં 2-3 કંપની પાસેથી કોટેશન મંગાવ્યા છે। જ્યારે આવી જશે ને ત્યારે આપને વધુ જાણકારી માહિતી છે કે એક થાંભલા 1 લાખ ને કંઈક સમથિંગ રૂપિયાનો છે। હા, એ લગભગ સમથિંગ મારા હિસાબે મેં 2-3 કંપનીમાં વાત કરી છે તે થાંભલા 20 કે 25 લાખ રૂપિયાનો છે પણ અત્યારે મારી પાસે કોટેશન આવ્યું નથી। જે દિવસે કોટેશન આવી જશે તે દિવસે આપ સૌને એની જાણ કરવામાં આવશે। સોનગઢ નગરપાલિકા પર બીજા એવા કયા મુદ્દાઓ છે કે જેમાં લાગે છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? ભ્રષ્ટાચારના તો મેં તમને જેમ બતાવ્યું આ કે આડેધડ ખર્ચા કરવામાં આવે છે। છેલ્લા 3 મહિનાની જો તમને વાત કરું તો ગ્રામ્ય વિસ્તારમાં જે થાંભલા લગાવવાની વાત કરવામાં આવે છે તમે બી તપાસ કરી શકો છો। એક બી થાંભલો અત્યાર સુધી મારા વોર્ડમાં તો લાગ્યો નથી અને એનો 1 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવ્યો છે। નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી ફક્ત 3 મહિનામાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવ્યો છે। સ્વિમિંગ પુલ અને પ્રોટેક્શન વોલના કામને લઈને આપ શું કહેશો? એની બી મેં માહિતી માંગી છે પ્રાદેશિક કમિશનરમાં 2025-26 ની જ્યારથી હું જીતીને આવ્યો છું 1 વર્ષમાં, પણ એ માહિતી બી મને અત્યાર સુધી આપવામાં આવી નથી। એજન્ડા કયા સમયે આપવામાં આવે છે? એજન્ડામાં તો એવું છે કે મેં આપણે મહાનગરપાલિકા અધિનિયમ 1959 ના નિયમ અનુસાર જે કોઈ સામાન્ય સભાની હોય એના 7 દિવસ પહેલા સભ્યોને એજન્ડા આપવામાં આવવાનો નિયમ છે। પણ અત્યાર સુધીમાં 5 સામાન્ય સભા થઈ છે એમાં એક બી વખત અમને 7 દિવસ પહેલા એજન્ડા આપવામાં આવ્યા નથી। 1 કે 2 દિવસ પહેલા જ એજન્ડા આપવામાં આવે છે। જો આપની માંગો નહીં માનવામાં આવી કે આપને માહિતી નહીં આપવામાં આવી તો આગલું પગલું આપવું શું? આવનારા સમયમાં જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે કે અમારા વોર્ડમાં કામ કરવામાં નહીં આવે કે અમને માહિતી માંગવા નહીં આપવામાં આવે
તો અમે સોનગઢ નગરપાલિકાની સામે આમરણ ઉપવાસ પર બેસવાની અમારી તૈયારી છે. ઠરાવની કાચી પાકી નોંધની ફરિયાદ કરી છે તો તમને આપવામાં આવી છે નહીં? ના, એમાં બી નથી. એમાં બી મેં નિયમ જોયા છે. એમાં બી નિયમ જે સામાન્ય સભા પૂરી થાય એમાં 7 દિવસ પછી 7 દિવસની અંદર ઠરાવ લખાઈ જવા જોઈએ. પણ આજ સુધી 5 સામાન્ય સભા થઈ છે, એમાં એક બી વખત લખાયું નથી કે એક સામાન્ય સભા પૂરી થાય ને એની બીજી સામાન્ય સભા આવી જાય 90 દિવસ ત્યાં સુધી સામાન્ય સભા પૂરી કરવામાં આવતી આ નથી. બધું ગેરવહીવટ કોના છત્ર છાયામાં અને કોના દ્વારા થાય? આ સત્તાના જોરે આ બધું ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલે છે એવું અમને લાગે છે. આ પ્રેસ કોન્ફરન્સ જ્યારે તમારે આયોજિત કરવાની હતી જે સર્કિટ હાઉસમાં અને સમય ટાઈમે જ સ્થળ બદલવું પડ્યું, પત્રકાર મિત્રોને અલગ જગ્યાએ બોલાવવા પડ્યા, એના કારણો શું? એના કારણો તમે સમજી શકો છો કે અમને સાહેબનો પ્રોગ્રામ હતો એટલે અમને જાણ કરવામાં આવી કે તમને આજનો કાર્યક્રમ કેન્સલ કરવાનું કીધું હતું, પણ તેમ છતાં અમે સ્થળ બદલીને અમારા કાર્યાલય પર આનું આયોજન કર્યું છે. જે આ સમગ્ર જે ભ્રષ્ટાચારની વાતો કરી રહી છે એની અંદર હાલ થોડા સમય પહેલા વહીવટદારની અંદર નગરપાલિકા ચાલતી હતી, તો વહીવટદારનો આની અંદર કેટલો રોલ? સૌથી વધારે રોલ તો મને એવું લાગે છે કે એ જે છે વહીવટદાર સાહેબનો જ હતો, અને એ જ માહિતી મેં જેમ માંગી છે નાણાકીય વર્ષ 2023-24 અને 24-25 ની મેં માહિતી માંગી છે, અને એ જ મારી આરટીઆઈ ના અનુસંધાનમાં પ્રાદેશિક કમિશનર સાહેબે મને ઓર્ડર બી આપ્યો છે. એ ઓર્ડરની કોપી બી મારી પાસે છે. એટલે જે પણ રમાઈ રહ્યું છે કે જે પણ થયું તેમાં વહીવટદાર મોટા જવાબદાર છે. વહીવટદાર જ મોટા જવાબદારી હતી. સત્તા કોણે સંભાળી હતી તે સમયે ગોહિલ સાહેબ હતા ચીફ ઓફિસર. એના પછી અત્યારે તો વનાર સાહેબ આવ્યા છે. અમે ઇલેક્શન અમારું થયું ફેબ્રુઆરીમાં, એના પછી વનાર સાહેબ અત્યારે તો છે, પણ એના પહેલા જે વહીવટદાર ચાલુ ત્યારે ગોહિલ સાહેબ હતા. બીજું એક કે જ્યાં તમે આરોપો લગાવ્યા છે મુદ્દા નંબર 1 અને 2 એ વહીવટદારના સમયમાં થયું છે કે ભાઈ જ્યારે ના, આ જે સ્ટ્રીટ લાઇટ જે છે 500 રૂપિયાની 3800 માં અને 2000 ની લાઇટ 12500 રૂપિયામાં, એ તો અત્યારનું છે, આ વનાર સાહેબના સમયનું છે. નવેમ્બર-ડિસેમ્બર 2025 ની અંદર અમારી ચોથી સામાન્ય સભા હતી ને એમાં કરેલું છે આ કામ અત્યારે રનિંગમાં. મુદ્દા નંબર 3 અને 4 એ જ્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, કથિત ભ્રષ્ટાચાર, એ સમયે બોડી હતી કે વહીવટદાર? ના, બોડી હતી. એ સમયે બોડી હતી. એ સમયે કામો જે કાગળ પડી દ્વારા બોડીમાં જ થયેલા બોડીમાં થયા છે.